ચાલો આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે અને વાવાઝોડું પધારી ગયું છે અમારું રાજકોટથી, જેની રાહ જોતા હતા. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. આજે અમારા ગોંડલમાં એક ગાંડું ઝાડ છે, જ્યાં શરદી થઈ હોય ને તો ગાંઠિયા માનવામાં આવે છે. ઉધરસ, હા. એટલે એ ગાંડા ઝાડની કોમ્યુનિટી, આજ ગાંડું ઝાડે એમ થાય કે મારી કોમ્યુનિટીનું એક પ્રમુખ માણસ આજે મારી પાસે આવ્યું, એમ ખુશ થઈ જાય. આજે આ માણસને જવાનું છે. ના ના ના, હું મને તો ટાઈમ હશે તો આવીશ, બાકી હું કઈ આવવાનું નથી. અને અહીંયા છે તારે મારે મેચિંગ થઈ ગયું, કાળું કાળું. ભાઈ બેન નહીં, તું ગાંડું માણા કોપી જ કરે, કોક જેવું કરે ને એવું કરે, એટલે એ સાબિત કર્યું તે. મેં તારી પેલાનું પહેરેલું હોય ને એટલે. ચાલો આની સાથે મજાક મસ્તી આજે ચાલુ રહેશે. બતાવશું આગળ, હમણાં જાશે ગાંડા ઝાડે એટલે ત્યાંનું થોડું ઘણું તમને બતાવશું. ચાલો આપણે બતાવી દઈએ. આ છે ગાંડું ઝાડ, જ્યાં આવી રીતે ઉધરસ હોય ને તો ગાંઠિયાની માનતા માનવાની પ્રથા છે. એટલે જેટલા ગાંઠિયા મહિના હોય એનાથી 10 રૂપિયા 20 રૂપિયા કે જે પણ તમે મહિના હોય એનાથી ડબલ તમારે અહીંયા આવીને નાસ્તો કરી જવાનો, ઘરે કંઈ લઈ નહીં જવાનું, એવા નિયમ એવું છે અહીંનો. તને ઉધરસ થઈ છે નહીં ને? સરસ. ગળું દબાયું એટલે આ તો જલેબી હોતી ફ્રીમાં આવી. સરસ, લ્યો. જાત જાતની સલાહ આપવામાં આવે છે. ભેગો ચા લઈ હોત તો, ભેગું દહીં લઈ હોત ને, છાશ લઈ હોત ને. એમાં હું ગરમી છે એટલે આ થોડા કોળા લાગે છે. સવારમાં વહેલા ચા ને બધું લઈને આવ્યો હોય એટલે નાસ્તો થઈ જાય વ્યવસ્થિત, બધું ભેગું. ભાઈ શીખે છે ગાંઠિયામાં ચટણી ખાતા. ચાલો માંડ માંડ અત્યારે ગાંઠિયા પૂરા કરે અને બતાવી દઈએ તમને આ મંદિરનું પરિસર સરસ મજાનું. તું શું બન્યો છો? આ હે ગાંઠિયા ખાઈને પછી હવે તું શું બન્યો છો? પાછળ નેપકિન ભરાવીને. વાહ ભાઈ વાહ. એનો મેકઅપ કમ્પ્લીટ કરે છે, ચશ્મા ગોતે છે, ચશ્મા પહેરી લે છે. પછી જોશું આપણે. પછી જુગાડ, નેપકિનને આગળ રાખીને ચીપટી મારી દેવાની એટલે પડે નહીં. આ હીરો બનવા માટે બીજાના માથાના ખૂટા ખાલી કરી નાખે. એને ચશ્મા નહોતા મળતા ક્યારના, એટલે મને કહેતો હતો તું શું બન્યો છો, શું બન્યો છો તું? ઈ તો કેવો રાજા? રાજા આવો બંદૂક વાળો તો હાથમાં બંદૂક અને રાજા. અત્યારના રાજા આવા જ હોય. હવે કઈ ઓલું, હવે તલવારું થોડો ઉપડે. હવે આ બધા પડીકા ખાધેલા પ્લાસ્ટિકની ખોટી બંદૂક જ ઉપાડી શકે અત્યારના રાજા. એ તો પહેલાના રાજા હતા, મહારાણા પ્રતાપ નહીં, મણના ઓલા
ઢાલ લઈને રખડતા. હવે તો આ પ્લાસ્ટિકનું માંડવું પડે. જો ચોટી ગઈ છટાક કરતી ક્યારની મોબાઈલ જોવે છે ને એટલે જો આ બીજી ચોઈટી. એક સમય તારોય હતો આવો. અત્યારે તું ભલે દાંત કાઢી લે પણ એક સમયે તારો સમય પણ આવો હતો. હા કે સર્વિસ થતી આવી રીતે ખીજાતા એ તારો એકવાર હતો સમય. એ તો હવે મોટી થઈ ગઈ ને એટલે આવું જોઈને દાંત આવે છે, બાકી તું આ જ હતી. સેફટી આ છે ને સેફટી વાળો છે. ઓલા મોટાની સર્વિસ થતી હોય ને એટલે ભાગી જાય સેફટી, અને અગાઉથી મંડે રાડું નાખવાનું અગાઉથી બી જાય એટલે બચી જાય, એનો વાંધો ન આવે. વેદુ અમાર ભોળી છે, એ મારા ઝપટે ચડી જાય, આ નો આવે. થાય એવું છોકરાઓને તો થાય, બીજું શું હોય. ક્યારેક જરૂર પડે ને બધું.